દીકરીને વળાવતા હોય તેથી મર્દ જેવો મર્દ માણા હોય, જેને મૂછે લીંબુ લટકતા હોય અને ઈ જ્યારે એમ કહે કે આડેથી રોતો હોય તેથી ભૂંડો લાગે, પણ દીકરીને વળાવતો હોય તેથી રૂડો લાગે. આપણે દીકરીને વળાવે તે વિદાય ગીતો હોય. ઢોલીડા તો ઢબક્યા લાડી, ચાલો આપણે ઘેર. ઢોલીડા તો હવે ઢબક્યા લાડી, હાલો આપણે ઘેર. રોઈ રોઈ વવને આંખ રાતી, ઊંસે વને દુઃખ. ત્યારે દીકરી કે ઉભલાર્યો તો માંગુ મારા દાદા પાસે રજા. હવે શેની રજા બેની, હવે શેના બોલ. ઢોલીડા તો ઢબક્યા લાડી, હાલો આપણે ઘેર. ઉભલાર્યો તો માંગુ મારા કાકા પાસે રજા. હવે શેની રજા બેની, અને હવે શેની શીખ. એવા ઢોલીડા તો ઢબક્યા લાડી, હાલો આપણે ઘેર, હાલો આપણે ઘેર. આવા વિદાય ગીતો ગવાતા હોય અને ત્યારે બરોબર એમ કહેવાય કે પૈડામાં નાળિયેર પીલવામાં આવે, પણ વાસ્તવિકમાં આપણે શ્રીફળને મૂકી ત્યારે એમ કહેવાય કે એ શ્રીફળ ભલે ભૂકો થઈ જાય, પણ ખરેખર તો બાપનું હૃદય ફાટતું હોય. એ મેં કીધું એમ દીકરીને વળાવતી વખતે બાપ રોતો હોય તો તેથી રૂડો લાગે, અને આડે દિવસે એમ કહેવાય કે રોતો હોય તો ભૂંડો લાગે. પણ તેથી દીકરીની સામે જો હોય અને દીકરી બાપની સામું ન જોઈ શકે, પણ તેથી બાપ છે એના આહુડા છે, એની મૂછું પી જતી હોય આહુડાને, અને તેથી બરાબર એમ કહેવાય કે દીકરી છે સામું નથી જોતી. એને ખબર છે કે જો હું આગળ સામું જોઈ તો મારો બાપ ભાંગી પડશે. બાપ એ દીકરી વેરડામાંથી સામું જોજો, પણ ત્યારે એનો બાપ એમ કહે કે દીકરી મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ તું ગામના પાદરમાં જે આમલીની ડાળે તું હિસકા ખાતી હતી, ઝૂલતી હતી, વારા કાજ વડતી ધીમા દદ વાણ, બોલી આંબલ પીપળ ડાળ બોલાવે, તું એકવાર સામું જો. આજ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયા. એક વખત તું પાદરમાં જોઈ લે આમલી હામું, તોય મને એમ થઈ જાય કે નહીં આજ મારી દીકરીએ મારી હામું જોઈ. બાપ તું વારા કાજ વડતી, આજ મારો વારો, હવે પછી મારો વારો, હવે પછી મારો વારો. એ વારા કાજ વડતી ધીમા દદ વાણ, આંબલ પીપળ ડાળ બોલાવે, બેટા તું એકવાર હામું જો. આ લગ્ન ગીતોની પરંપરા, આપણી સંસ્કૃતિની પરંપરા, અને આ ભારતની પરંપરા, અને એમાંય ગુજરાતની પરંપરા. અને એથી જો હું આગળ કહું તો ભારત રૂડું લાગતું હોય તો ગુજરાતથી, અને ગુજરાત જો રૂડું લાગતું હોય તો સૌરાષ્ટ્રથી, અને સૌરાષ્ટ્ર જો રૂડું લાગતું હોય ને તો કાઠિયાવાડથી લાગતું હોય. બાપ આ ધરતીની અંદર કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ, આ બધી વાડું પડી છે બાપ, અને એના થકી આજ આ બધું સૌરાષ્ટ્રની ધરતી ખૂબ રૂડી લાગે. અને એટલે કવિઓએ કીધું છે કે સોરઠ ધરતી સોહામણી અને ગઢ ઉભો જોને ગિરનાર, પણ જેના જેના હાવજડા હેંજળો પીવે, અરે રે એના નામના જ નર ને નાર. પણ આ તો વાતડિયું છે, વાતડિયું વિગતાળિયું, હેડા હેડા માનવી હેડી હેડી વાતડિયું. વાતું છે એ દિલની વાતું છે, એ કોક વેદુને કહેવાય, એને સોરે નો સિતરાય શંખલા. એને હારી વાતું હોય, તમારે ને મારે રુદન કરવું હોય તો એની સામે કોક ખંભા ઉપર માથું મૂકીને આપણું રુદન સાંભળી હગે ને એવાને ખંભે રોવાય, બાકી રાખલાવના ખંભે રોવાય નહીં. આપણું દુઃખ પણ એની પાસે ન ગવાય. ભગવાન કૃષ્ણની વાત લઈ લો તો એક વખત સુદામાન મિત્ર મળતા હોય ત્યારે એમ કહેવાય કે એ જે રુદન થઈ જાય. સુદામા એમ કહેવાય કે પોરબંદર થી દ્વારકા જાય, વાત તો બહુ લાંબી છે,
પણ એનો ટૂંકમાં પ્રસંગ લો. એ સુદામાના પત્ની છે, એમ કે એક વખત તમે કૃષ્ણને મળો, તમારે એની સામે ઊભું રહેવાનું છે, એની પાસે માંગવાનું નથી. અને સુદામાએ તો વ્રત લીધું હતું નહીં માંગવાનું. હું માંગું, મરું પણ માંગું નહીં, મેરે તન કે કાજ, પરમાર્થ ને કાજ મને માંગતા આવે લાજ. હું મરી જાઉં પણ માંગું નહીં. અને તેથી સુદામા એમ કહેવાય કે ધીરે 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 દ્વારકાનો માર્ગ પકડ્યો હતો. એવો હરિને રે મળવા સુદામો હાલ્યો, એવો પ્રભુને રે મળવા સુદામો હાલ્યો, એને પ્રભુને રે મળવા નામનો માવરતા, એને પ્રભુને રે એના શરીર ઉપર છે પ્રભુ દર્શન ના કોડ રે, દ્વારકાના પંથે એવો પ્રભુને રે મળવા સુદામો હાલ્યો, એવો હરિને રે મળવા સુદામો હાલ્યો. એ ધીરે 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 એમ કહેવાય કે સુદામો હાલ્યો જાય છે. રસ્તામાં સુદામા થાકી ગયા અને એક ઝાડની હેઠે પોરો ખાવા બેઠા છે, અને એમાંથી વટે માર્ગું નીકળે છે. એટલે એકબીજા મળે છે કે ભાઈ રામ રામ, કે રામ રામ, કેમ છે બાપા, મજામાં? કે દ્વારકામાં બધા શું કરે? કે દ્વારકામાં તો બહુ બધા છે. અને ઝાડ છે, એમ કહેવાય કે કૃષ્ણ ભગવાને અહીં દ્વારકાની સ્થાપના કરી, ત્યારથી તો દ્વારકાને લીલા લેખ છે. એ ભગવાન કૃષ્ણ વાસુદેવ વસુતમ કંસ સારુણમ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ જગદગુરુ, એ અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન કૃષ્ણએ જ્યારથી દ્વારકાની સ્થાપના કરી, હોનાની નગરી બનાવી, ત્યારથી તો દ્વારકા વાળાને લીલા લેખ છે. આ વાત સાંભળીને સુદામાને પરો છૂટવા માંડ્યા. વાહ, ભાઈબંધના વખાણ સાંભળીએ ને તો આપણને આનંદ થવો જોઈએ, આપણને પરો છૂટવો જોઈએ, આપણે ઈર્ષા ન થવી જોઈએ. એ સુદામાને એનો પરો છૂટ્યો છે, અને એના પરોમાં એનો થાકોડો ઉતરી ગયો, અને ત્યાંથી મીંડા હાલવા અને ત્યાં ગેટ પાસે પગી ગયા. ત્યાં બરોબર એમ કહેવાય કે દ્વારપાળો ઉભા છે, હાથમાં ભાલા લઈને, કીટલીઓ લઈને ઉભા છે. અને એને સુદામાને કીધું કે સુદામાએ કીધું કે મારે મળવું છે કૃષ્ણને. કે મારે મળવું છે. ક્યાંથી આવો છો? હજી આવો છો એ કે ન કે ત્યાં સુદામાને એમ કહેવાય કે ના પડે છે દ્વારપાળ, કે આ તો હોનાની નગરી દ્વારકા, અને એનો રાજા ભગવાન કૃષ્ણ એ દ્વારકાના ધણીને મળવાની બનાવી હોય. અરે પણ હું પોરબંદર થી આવું છું, તમે એને વાત તો કરો. એમાં એક દ્વારપાળ એને ધક્કો મારીને પાડી દીધો કુમારભાઈ. અને બરોબર એમ કહેવાય કે પડતા પડતા એટલું કીધું કે મેં મરું તો હરિદ્વાર પે મરું, મેરે કો મરને કો નિમ હે, મેં મરું તો હરિદ્વાર પે મરું. તમે અહીંથી મને કૃષ્ણ નીકળે અને પૂછે કે કોણ પીડ્યું છે, તો તમારામાં લી કોક એટલું તો કહેજો કે પોરબંદરનો એક ગરીબ દરિદ્ર બ્રાહ્મણ સુદામો પીડ્યો, તોય મારી ઉપર બે હાવડા પાડતો જાય બાપ. પણ બરોબર એમ કહેવાય આ તો એક મામલતદાર ઓફિસમાં જઈને ખડેલ લહણ નો ખાઈ શકે એવો પટાવાળો મને તમને ધક્કા મારો, તો આ તો હોનાની દ્વારકાનો નગરીનો રાજા અને એના ચોકીદાર, એને કઈ ઓછી પાવર હોય, ધક્કો પાડી દીધો. પણ ત્યારે બરોબર એક જણાને એમ છું ખારા સમંદરની અંદર ક્યાંક મીઠું વેડું નીકળી જાય. એ દ્વારપાળે કીધું કે કદાચ જો એનો મિત્ર નીકળશે તો આપણને છૂટા કરી દે કૃષ્ણ, અને પગારે નહીં આપે. એટલે આપણે વાત કરીએ, વાત કરવા જાય, એક દ્વારપાળને દયા આવી અને વાત કરી. બરોબર એમ કહેવાય કે બરોબર કૃષ્ણને મળવા રજા લેવા જાય, ત્યાં ભગવાન છે અષ્ટપટરાણીની વચ્ચે પોતાનો રાસ રમતા હતા. એ પાછો કેવો રાસ? કે મારું વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું મારે ટગમગ જોવું, નહીં ખાવું ને નહીં પીવું એ મારા નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. વ્રજના લોક બધા મને લાગે રૂડા, વ્રજના લોકો બધા મારે માટે રૂડા, સ્વર્ગના લોક લાગે કુડા, ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડા.
વૈકુંઠ નહીં રે આવું, વિમાન મોકલો તો મોકલજો વેલા, વિમાન મોકલો તો મોકલજો વેલા, એ આવશું બધાની પેલા, એ મારા નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, વૈકુંઠ નહીં રે આવું. આ રાસ હાલતો હતો અને દ્વારપાળે જઈને કીધું કે ભગવાન પ્રભુ જો રજા આપો તો થોડીક વાત કરવી છે. કે બોલો બોલો. કે ગેટ ઉપર કોઈ બ્રાહ્મણ આવ્યો છે, અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી, એક કસોટો પહેર્યો છે, પગમાં પગરખા નથી, હાથમાં બરવળિયાની લાકડી છે, ડાબા ખંભે જનોય છે, અને તમને મળવા માંગે છે. કે એમ મને મળવા માંગે કે હા ક્યાં ગામથી આવે છે? પૂછ્યું કે હા પોરબંદરથી. એમ દુબળો દેહ છે, બ્રાહ્મણ છે, અને આપને મળવા માંગે, પોરબંદરથી આવું છું, અને મિત્રતાનો દાવો કરે છે. અમે એને ખૂબ ના પડી પણ મિત્રતાનો દાવો કરે છે. અમે એક જ ગુરુના આશ્રમમાં, સાંદીપુર ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. એમ એટલું બધું ઓળખાણ આપે છે. હા તો તમે એમાંથી કોઈ એને નામ પૂછ્યું? કે હા નામ પૂછ્યું તો એને એમ કીધું કે હું સુદામો નામ છું. સુદામાનું નામ સાંભળીને ભગવાન કૃષ્ણ એમ કહેવાય કે ગણગણતી દોટ મૂકી. પણ કેવી દોટ મૂકી? એ ખબરું પૂછીને વાલો અજ દોડા ગીરધારી રે, ખબરું સુણીને પ્રભુ અજ દોડા ગીરધારી રે, ચિતમાં લીધા રે એકદમ તેડી રે, આઉડા આવ્યા એને આંખ મારે રે દી, એ આહુડા આવ્યા એને આંખ મારે રે દી. એ સુદામા અને કૃષ્ણનું જ્યારે મિલન થાય છે અને ત્યારે બરોબર કહેવાય કે જમણા ખંભા ઉપર ભગવાન કૃષ્ણનું પિતાંબર છે એ ધરતીની ઉપર પડી જાય ને તેની ધરતી મેણ મેણ તો કાંઈ પિતાંબર તું કહેશો ને કહું કૃષ્ણના ખંભા પરથી કોઈ હેઠું મારી ધરતી ઉપર પડો ને આજ કેમ તું પડી ગયું મારી પર? આજ તે કેમ મારો સહારો લીધો? અને તેની ધરતીને જવાબ આપે છે પિતાંબર કે આજ બે મિત્ર મળતા હોય તો એમાં બાપ આડું ન હોવાય, વચ્ચે ન હોવાય, ઘડી ખહી જવાય. આ એવા બે મિત્ર છે, આજ એની આ વાતું પડી છે. મિત્ર ऐसा कीजिए કે જે ઢાલ સરીખા હોય, સુખ में आगे ने दुख में पीछे, दुख में आगे ने सुख में पीछे, ऐसा મિત્ર હોય. મિત્ર એવા હોવો જી બાપ, મિત્ર એવો કરાય. પણ મારે હજી ઘણી બધી વાતો લોક સાહિત્યની ઘણી બધી વાતો પડી છે, ઘણી બધી આપણી સંસ્કૃતિની વાતો પડી છે, ઘણા બધા આપણા રીત રિવાજોની વાતો પડી છે. એટલે આપણે એકાદું હજી દિવાળીબેન ભીલ રામના બાણ વાગ્યા એ પણ લઈ, પછી અન્ય સમય રહે તો બીજું પણ બોલશું. પણ એક લઈ લેવા કે રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી બાયું બેનડિયું મન રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા, પ્રભુના બાણ વાગ્યા, મારી બાયું બેનડિયું મન રામના બાણ વાગ્યા, રામના વાળેલ ઝૂંપડા, પ્રભુના વાળેલ કુંબળા, મારી બાયું બેનડિયું મન રામના બાણ, પ્રભુના બાણ, રામના બાણ વાગ્યા, નાક પ્રમાણે નથડી મારી ટીલડી ઝોલા ખાય રે, મારી બાયું બેનડિયું મન રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા, પ્રભુના બાણ વાગ્યા, મારી બાયું બેનડિયું મન રામના બાણ વાગ્યા, હાથ પ્રમાણે કડલા મારી કાંબિયું ઝોલા ખાય રે, મારી બાયું બેનડિયું મન રામના બાણ, પ્રભુના બાણ, હરિના બાણ, રામના બાણ વાગ્યા, પ્રભુના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા. જય માતા.